ચાલો તો કોટર જોઈન્ટનો ફૂલ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરશું. એક ડેટા આપેલા છે. એક્ઝામ્પલ, ડિઝાઇન ધ કોટર જોઈન્ટ વિચ ઇઝ સબ્જેક્ટેડ ટુ લોડ ઓફ 50 કિલો ન્યૂટન. જે કોટર જોઈન્ટ છે એના ઉપર લોડ કેટલો લાગે છે? 50 કિલો ન્યૂટન. પી ઇક્વલ ટુ 50 કિલો ન્યૂટન, એટલે આ થશે 50,000 ન્યૂટન. આટલો લોડ લાગે છે. ચાલો આગળ, સેફ સ્ટ્રેસ મતલબ ક્યાં સુધી કોટર જોઈન્ટ સેફ હશે, કેટલી લિમિટ સુધી ઓફ સ્ટ્રેસ એ વેલ્યુ આપેલી છે. તો એમાં 60 મેગાપાસ્કલ ઇન ટેન્શન, મતલબ ટેન્શનમાં સ્ટ્રેસની વેલ્યુ સેફ ક્યાં સુધી છે? 60 મેગાપાસ્કલ સુધી. એનો મતલબ એવો થશે કે 60 ન્યૂટન પર mm સ્ક્વેર સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય ત્યાં સુધી our કોટર જોઈન્ટ ઇઝ સેફ. સેમ વે 40 મેગાપાસ્કલ ઇન શિયરમાં કેટલું સ્ટ્રેસની વેલ્યુ છે? 40 મેગાપાસ્કલ, એટલે થશે 40 ન્યૂટન પર mm સ્ક્વેર. સેમ વે ક્રશિંગમાં કેટલી વેલ્યુ આપેલી છે? 100 મેગાપાસ્કલ, એટલે થશે 100 ન્યૂટન પર mm સ્ક્વેર. તો શું કરવાનું છે? કોટર જોઈન્ટની ડિઝાઇન કરવાની છે. ચાલો, આપણે ખ્યાલ છે કે આ રીતે સ્પીગોડ છે, આ બહારનો ભાગ શું થશે? સોકેટ, અને આ થશે કોટર. મેઇન તેના ડાયમેન્શન, તો આ સપોઝ શાફ્ટ છે, સૌથી સ્મોલ આ ડાયામીટર હશે સ્મોલ ડી. રેડી? પછી એનાથી લાર્જર સ્પીગોટના રોડનો ડાયામીટર હશે, આને આપણે શું કીધેલું છે? D1. એનાથી લાર્જર સ્પીગોટના કોલારનો ડાયામીટર છે, આ કેટલો છે? D2. એનાથી લાર્જર સોકેટના રોડનો ડાયામીટર છે, કેટલો છે? D3. અને એનાથી લાર્જર કોલાર ઓફ સોકેટ, એનો ડાયામીટર છે કેટલો છે? D4. આ 4 ડાયામીટર થયા. અગેન પછી આ શાફ્ટ થઈ જશે, આનો ડાયામીટર સ્મોલ ડી. આ બંને શાફ્ટ છે, આ બંને શાફ્ટને કોટર જોઈન્ટથી જોઈન્ટ કરેલી છે, અને એના ઉપર લોડ કેટલો લાગે છે? એઝ વી ડિસ્કસ 50 કિલો ન્યૂટન જેટલો. ચાલો, એટલે આટલો લોડ લાગે છે. સપોઝ ટેન્સાઇલ હશે તો બંને બાજુ એ કેટલું ખેંચાશે? 50,000 ન્યૂટન જેટલું ખેંચાશે. તો આ સેફ ડિઝાઇન બનાવવાની છે, એના માટે સ્ટ્રેસની વેલ્યુ આપણને આપેલી છે. ચાલો આગળ ડાયમેન્શનમાં, તો જે સોલિડ પોર્શન છે ઓફ સોકેટ ઇટ ઇઝ સી ઇન્ડિકેટ કરેલો આપણે. પછી આ કોટર છે, તો મિડ લાઇન ઉપર એની વિડ્થ કેટલી? કેપિટલ બી. પછી આ શું છે? સોકેટનો કોલાર, એની થિકનેસ કેટલી લીધેલી? કેપિટલ ઈ. સેમ વે સ્પીગોટના કોલારની થિકનેસ કેપિટલ એફ. આ ડાયમેન્શન ખાસ યાદ હોવા જોઈએ બધાને. બરાબર? ચાલો એટલે ડિઝાઇન સ્ટાર્ટ કરીએ. તો આ આપણે જે વર્ક કરેલું છે ને, ડિઝાઇન પ્રોસિજર કરેલી એ જ છે. બરાબર? એમાં તો પહેલું લઈએ, ફેલિયર ઓફ રોડ મતલબ કે શાફ્ટ ઇન ટેન્શનમાં શાફ્ટ મતલબ આપણી જે ફિગર છે ને, આ બંને બાજુ ખેંચાશે તો શાફ્ટ અહીંથી ફેલ થશે, કાં તો અહીંથી ફેલ થતી હશે. તો એના માટે આપણે ઇક્વેશન બનાવેલું. બરાબર? ઇક્વેશન શું હતું? લોડ ઇક્વલ ટુ, અહીંયા આપણે એફ લીધેલું. ચાલો, એટલે આ લઈ લઈએ આપણે એફ. લોડ ઇક્વલ ટુ 50 કિલો ન્યૂટન. તો ઇક્વેશન શું છે? ઇક્વેશન એફ ઇક્વલ ટુ ટેન્સાઇલ સ્ટ્રેસ ઇન્ટુ એરિયા. બેઝિક ઇક્વેશન તો આપણો આઈડિયા જ હશે, સ્ટ્રેસ ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા, આ ટાઈપનું જ હશે. બરાબર? તો એના ઉપરથી આપણે આ ઇક્વેશન પ્રૂવ કરેલું. તો ઇક્વેશન જોઈ લઈએ. ઇક્વેશન શું છે? એફ ઇક્વલ ટુ ટેન્સાઇલ સ્ટ્રેસ ઇન્ટુ π/4d². બરાબર? તો એફ ઇક્વલ ટુ ટેન્સાઇલ સ્ટ્રેસ ઇન્ટુ π/4d². બરાબર? આપણને જો યાદ હોય તો આ ઇક્વેશન વખતે અહીંયા જો રાઉન્ડ કરેલો છે, મેં તમને કીધેલું કે આ ઇક્વેશનનું મૂકીને આપણને શું મળે? શાફ્ટ ડાયામીટર. તો અહીંયા જોઈએ તો આ ઇક્વેશનમાં લોડ કેટલો છે? લોડ 50,000 ન્યૂટન. તો લોડની વેલ્યુ મૂકી દઈએ 50,000 ઇક્વલ ટુ ટેન્સાઇલ સ્ટ્રેસ 60 ન્યૂટન પર mm સ્ક્વેર સુધી. ટેન્સાઇલ સ્ટ્રેસ સુધી સેફ સ્ટ્રેસ છે, મતલબ કે ત્યાં સુધી કોટર જોઈન્ટ સેફ હશે. તો એ અહીંયા મૂકી દઈએ 60 ઇન્ટુ π/4d મતલબ શાફ્ટ ડાયામીટર. એ તો આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે, એટલે d². આ ટાઈપનું બનશે. ચાલો હવે એનું સોલ્યુશન આપીએ. એટલે આ થઈ જશે
50,000 ઇક્વલ ટુ 60 થશે 47.12 આની વેલ્યુ 47.12 ઇન્ટુ ડી સ્ક્વેર એટલે અહીંયા ડી સ્ક્વેર શું થશે ડી સ્ક્વેર તો 50,000 ડિવાઇડેડ બાય આ નીચે જતું રહેશે એટલે આ થશે 47.12 એટલે આની વેલ્યુ કેટલી થશે ડીની વેલ્યુ ડી ઇક્વલ ટુ 32.57 આવો આન્સર આવે છે એટલે ડી આપણે લેશું ડી ઇક્વલ ટુ 33 mm આ થઈ જશે આન્સર અને મિનિંગ શું થશે કે કોટર જોઈન્ટ જે ડિઝાઇન કરવાની છે એ કોટર જોઈન્ટ ઉપર લોડ 50,000 ન્યૂટનનો હશે ત્યારે આ જે શાફ્ટ છે શાફ્ટનો ડાયામીટર કેટલો આપણે રાખશું અહીંયા 33 mm બરાબર 33 mm ડાયામીટરવાળી શાફ્ટ હશે ને તો આ લોડિંગ કન્ડિશનમાં સેફ હશે આનો મિનિંગ આવો થશે ક્લિયર તો આ થશે શાફ્ટ ડાયામીટર અહીંયા લખી નાખીએ આપણે ડિઝાઇનમાં શાફ્ટ ડાયામીટર તો ડી ઇક્વલ ટુ કેટલો આવશે 33 mm આ બધા ડાયમેન્શન કેલ્ક્યુલેટ કરવાના છે D1 D2 D3 D4 અને પછી કેપિટલ સી પછી કેપિટલ બી કેપિટલ ઈ અને કેપિટલ એફ આ બધા ડાયમેન્શન કેલ્ક્યુલેટ કરશો ને 5 ડાયામીટર અને 4 થિકનેસ ત્યારે કોટર જોઈન્ટની ડિઝાઇન પૂરી થશે રેડી ચાલો એટલે આ ડિઝાઇન અહીંયા રાખીએ આપણે હવે સેકન્ડ શાફ્ટ ડાયામીટર કેલ્ક્યુલેટ કર્યું હવે સેકન્ડ ઇક્વેશન આપણે આવું કંઈક જોયેલું ટેન્સાઇલ ફેલિયર ઓફ સ્પિગોટ એન્ડ આ જે સ્પિગોટ છે એ વચ્ચેથી ફેલ થઈ છે ક્યાંથી હોલવાળા પાર્ટમાંથી જેને આપણે શું કહીએ છીએ વીક પાર્ટ તો આ એનો ફેલિયર એરિયા લીધેલો આ ડાયામીટર D1 જેટલો છે તો ઇક્વેશન આપણું બનેલું આ ટાઈપનું કંઈક લોડ ઇક્વલ ટુ તો જ ઇક્વેશન યાદ હોય જો તમે વિડીયો પ્રિફર કરેલા હોય તો ઇક્વેશન લખીએ તો F ઇક્વલ ટુ ટેન્સાઇલ સ્ટ્રેસ ઇન્ટુ ઇન બ્રેકેટ π/4 D1 સ્ક્વેર આ ફેલિયર એરિયા દેખાય ને આખો π/4 D1 સ્ક્વેર માઇનસ વચ્ચેની સ્ટીપ માઇનસ કરેલી એટલે એ કેટલું થયેલું D1 ઇન્ટુ ટી આ ટાઈપનું કંઈક બનશે ઇક્વેશન શેનું છે ફરીથી ટેન્સાઇલ ફેલિયર ઓફ સ્પિગોટ એન્ડ થ્રુ વીક પાર્ટ તો આ ઇક્વેશન જોઈને આપણને આઈડિયા આવશે કે આપણા ગિવન ડેટામાં જો એફ છે આ એફની વેલ્યુ કેટલી છે 50,000 ન્યૂટન બરાબર અને ટેન્સાઇલ સ્ટ્રેસ આની વેલ્યુ કેટલી આપેલી છે 60 ન્યૂટન પર mm સ્ક્વેર તો એ મૂકીએ લોડ કેટલો થશે 50,000 ન્યૂટન ઇક્વલ ટુ ટેન્સાઇલ સ્ટ્રેસની વેલ્યુ કેટલી છે 60 ઓકે એના પછી ઇન બ્રેકેટ π/4 D1ની વેલ્યુ આપણી પાસે નથી માઇનસ D1ની વેલ્યુ આપણી પાસે નથી અને થિકનેસ પણ નથી આનો આન્સર લાવવાનો છે તો અહીંયા એક રેશિયો લેશું જે સ્ટાન્ડર્ડ રેશિયો છે રેશિયો શું છે તો થિકનેસ કેટલી કન્સિડર કરશું D1 ડિવાઇડેડ બાય 4 જેટલી તો આ ટીની વેલ્યુ અહીંયા મૂકી દઈએ એટલે આ થશે ઇક્વલ ટુ 60 π/4 D1 સ્ક્વેર માઇનસ D1 ઇન્ટુ ટીની જગ્યાએ શું મૂકીએ છીએ D1 ડિવાઇડેડ બાય 4 બરાબર એટલે આ થઈ જશે D1 સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 D1 સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 D1 સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 એ માઇનસ કોમન કાઢી શકીએ એટલે આ થઈ જશે 60 પછી ઇન્ટુ D1 સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 ઇન બ્રેકેટ અહીંયા શું વધશે પાઈ એટલે પાઈ માઇનસ અહીંયા કંઈ નહીં વધે D1 સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 કોમન કાઢ્યું એટલે આ થશે 1 બરાબર આની વેલ્યુ કેટલી થશે પાઈ ઇક્વલ ટુ 3.14 માઇનસ 1 2.14 વધશે એટલે અહીંયા વધે છે આ 50,000 ઇક્વલ ટુ 60 ઇન્ટુ D1 સ્ક્વેર ડિવાઇડેડ બાય 4 ઇન્ટુ આની વેલ્યુ કેટલી વધશે 2.14 પાઈ કેટલું થશે 3.14 અને એમાંથી માઇનસ 1 બરાબર એટલે આ ટાઈપનું વધે છે 4 અહીંયા લઈ જઈએ એટલે આ થશે 50,000 ઇન્ટુ 4 અહીંયા આવશે ડિવાઇડેડ બાય 60 નીચે જશે
ઇન્ટુ D1 સ્ક્વેર અને 2.14 નીચે જશે 2.14. આની કેલ્ક્યુલેશન કરશો ને એટલે D1 સ્ક્વેરનો આન્સર આવે છે. D1 સ્ક્વેર ટોટલ આ થઈ જશે 4 ટાઈમ 3 ઇન્ટુ 3 ડિવાઇડેડ બાય 2.14. એટલે D1 નો આન્સર આવશે 39.46 mm. બરાબર. એટલે D1 રાઉન્ડ ઓફ વેલ્યુ કેટલી લેશું? 40 mm. આ થઈ જશે D1. રેશિયો લીધેલો છે ને થિકનેસ માટે, તો D1 નો આન્સર કેટલો આવે છે? 14. તો અહીંયા મૂકી દઈશું D1 ઇક્વલ ટુ 40 ડિવાઇડેડ બાય 4. તો આનો આન્સર કેટલો આવશે? 10. થિકનેસ ઇક્વલ ટુ 10 mm. બરાબર. હવે D1 અને T કેલ્ક્યુલેટ કર્યું ને એ શેમાંથી કરેલું છે? ટેન્સાઇલ ફેલિયરથી. બરાબર. તો એ D1 અને T ક્રશિંગથી આપણે વેરીફાઈ કરશું. તો જે ઇક્વેશન આપણે કરેલા ત્યારે અમને કીધેલું કે ક્રશિંગ એ શેના માટે છે? વેરીફાઈ કરવા માટે. ક્રશિંગ ફેલિયર એ મેં કીધેલું ને કે D1 અને T જે આપણે કેલ્ક્યુલેટ કરેલું છે ને એ આપણે અહીંયા મૂકશું. લોડ આપણી પાસે છે એટલે ક્રશિંગ સ્ટ્રેસ કેટલું પ્રોડ્યુસ થશે ને એ વેરીફાઈ કરી લેશું. તો આ ઇક્વેશનમાં જ આગળ લખીએ તો લોડ ઇક્વલ ટુ ક્રશિંગ સ્ટ્રેસ ઇન્ટુ D1 ઇન્ટુ T આવું ઇક્વેશન થશે. ફેલિયર કયું છે? ક્રશિંગ ફેલિયર ઓફ સ્પીગોટ. બરાબર. તો લોડ ઇક્વલ ટુ ક્રશિંગ સ્ટ્રેસ ઇન્ટુ D1 ઇન્ટુ T. ક્લિયર? ચાલો હવે એફની વેલ્યુ કેટલી છે? 50,000 ઇક્વલ ટુ ક્રશિંગ સ્ટ્રેસ. કેટલું ક્રશિંગ સ્ટ્રેસ પ્રોડ્યુસ થાય તો ચાલે? 100. એ તો આપણે બાકી રાખશું. ઇન્ટુ D1 અને T. D1 કેટલું મળેલું છે? 40 ઇન્ટુ થિકનેસની વેલ્યુ કેટલી છે અહીંયા? 10. એટલે થઈ જશે 10. તો ક્રશિંગ સ્ટ્રેસ ઇક્વલ ટુ 50,000 ડિવાઇડેડ બાય 40 ઇન્ટુ 10. ક્લિયર? ચાલો એટલે કેટલું આવે છે? આ થશે 125 ન્યૂટન પર mm સ્ક્વેર. બરાબર. 500 ડિવાઇડેડ બાય 4 વધે છે ને, તો એનો મતલબ કે ક્રશિંગ કેટલું પ્રોડ્યુસ થશે? 125 ન્યૂટન પર mm સ્ક્વેર. હવે કેટલું પ્રોડ્યુસ થાય ત્યાં સુધી ચાલે? 100 ન્યૂટન પર mm સ્ક્વેર પ્રોડ્યુસ થાય ને ત્યાં સુધી ચાલે. આ વધારે થાય છે. મતલબ અહીંયા આપણે સ્ટેટમેન્ટ આપશું કે અહીંયા જે ડિઝાઇન છે ને, ડિઝાઇન ઇઝ નોટ સેફ નથી. શેમાં સેફ નથી? આ જે D1 અને T કેલ્ક્યુલેટ કરેલું ને ત્યારે સ્ટ્રેસ કયું લીધેલું? ટેન્સાઇલ. એટલે ટેન્સાઇલમાં તો સેફ જ છે, પણ એનો યુઝ કરીએ ને તો ક્રશિંગ વધારે પ્રોડ્યુસ થાય છે. બરાબર. તો એનો મતલબ કે આ ડિઝાઇન ઇઝ નોટ સેફ ઇઝ વોટ? તો D1 એન્ડ T છે ને આ બે ડાયમેન્શન સેફ નથી. અને કયા કેસમાં? ક્રશિંગના કેસમાં. તો એવું કરીએ કે D1 અને T મતલબ કે અહીંયા જે ડાયમેન્શન મૂકેલા છે ને એ ડાયમેન્શનમાં ઇન્ક્રીમેન્ટ આપીએ. ડાયમેન્શન વધારશું, ડિઝાઇન થોડી હેવી બનાવશું, તો ઓટોમેટિકલી સ્ટ્રેસની વેલ્યુ કેવી થશે? રિડ્યુસ થશે. તો અહીંયા જ આ જ ઇક્વેશન કરશું. ઇક્વેશન લખી લઈએ F ઇક્વલ ટુ ક્રશિંગ સ્ટ્રેસ ઇન્ટુ D1 ઇન્ટુ T. બરાબર. હવે અહીંયા શું કરીએ? D1 અને T કેટલું છે? 40 mm અને 10 mm. એ વધારવું પડે. વધારીને પાછા આ જ ઇક્વેશનમાં મૂકશું. પાછું ક્રશિંગ બાકી રાખશું અને કેટલું પ્રોડ્યુસ થવું જોઈએ? મેક્સિમમ 100. બરાબર ને? અથવા તો ઉલટું ચાલીએ કે ક્રશિંગ છે ને એ જ અહીંયા મૂકી દઈએ. બરાબર. તો ઓટોમેટિકલી D1 અને T જે આવશે એ બાય ડિફોલ્ટ ક્રશિંગમાં સેફ હશે. જોઈએ કઈ રીતે? તો લોડ કેટલો છે? 50,000. તો 50,000 લોડ ઇક્વલ ટુ ક્રશિંગ સ્ટ્રેસ કેટલું પ્રોડ્યુસ થયું તો ચાલશે? 100 ઇન્ટુ હવે અહીંયા D1 અને T બંને છે તો રેશિયોનો યુઝ કરી લેશું. એટલે D1 ઇન્ટુ Tની જગ્યાએ શું મૂકશું? D1 બાય 4. બરાબર. એટલે આ થશે 50,000 ઇક્વલ ટુ 100 ઇન્ટુ D1 સ્ક્વેર ડિવાઇડેડ બાય 4. આમ થશે. એનો મતલબ
કે અહીંયા D1 સ્ક્વેરની વેલ્યુ કેટલી થઈ જશે? D1 સ્ક્વેર એટલે થશે 2000, બરાબર. એટલે D1ની વેલ્યુ થશે 44.72 mm. તો રાઉન્ડ ઓફ વેલ્યુ લઈએ તો D1 ઇક્વલ ટુ 45 mm. આ થઈ જશે D1. આ D1ને પાછા રેશિયોમાં મૂકી દઈએ. થિકનેસ આપણે કેટલી લીધેલી? D1/4. એટલે આ થશે 45/4. તો થિકનેસ 11.25 mm આવશે. એટલે થિકનેસ રાઉન્ડ ઓફ વેલ્યુ કેટલી થશે? 12 mm. બરાબર. જો પહેલાં થિકનેસ કેટલી હતી? 10 mm. અને D1 કેટલું હતું? 40 mm. પણ એ સેફ નથી, તો હવે થિકનેસ કેટલી મળે છે? 12 mm. અને ડાયામીટર કેટલો મળે છે? D1 45 mm. તો આ ડાયમેન્શન હવે સેફ છે. તો એ લખી નાખીએ. D1ની વેલ્યુ કેટલી આવે છે? D1 45 mm. બરાબર. અને થિકનેસનો આન્સર કેટલો છે? 12 mm. રેડી? ડી કેલ્ક્યુલેટ થયું, D1 થયું, ટી થયું. ચાલો હવે નેક્સ્ટ ઇક્વેશન લઈએ. આનો યુઝ કર્યો, આ યુઝ થયું. હવે ચાલ્યું આ ક્રશિંગ ફેઇલિયર ઓફ સ્પિગોટ કોલાર. ઇક્વેશન કયું હતું? લોડ ઇક્વલ ટુ ક્રશિંગ સ્ટ્રેસ π/4 D2 સ્ક્વેર માઇનસ D1 સ્ક્વેર. બરાબર. ઇક્વેશનનો યુઝ કરીએ. ઇક્વેશન શું આપેલું છે? લોડ ઇક્વલ ટુ ક્રશિંગ સ્ટ્રેસ ઇન્ટુ π/4 D2 સ્ક્વેર માઇનસ D1 સ્ક્વેર. આવું ઇક્વેશન છે. ઇક્વેશન ફેઇલિયર કયું છે? ક્રશિંગ ફેઇલિયર ઓફ સ્પિગોટ કોલાર. બરાબર. અહીંયા D1 તો આપણે આ કેલ્ક્યુલેટ કર્યો ને. D1 એટલે આ કેલ્ક્યુલેશન કર્યું. હવે D2 એટલે સ્પિગોટના કોલારનો ડાયામીટર. આપણે એમ કીધેલું ભાઈ સ્પિગોટના કોલારનો ડાયામીટર કેલ્ક્યુલેટ કરતો, તો આપણે આ જ ઇક્વેશન મૂકવું પડશે. બરાબર. ચાલો એટલે આ ઇક્વેશનમાં લોડ કેટલો છે? 50,000 લોડ ઇક્વલ ટુ ક્રશિંગ સ્ટ્રેસની વેલ્યુ કેટલી છે? 100. આ થશે 100 ઇન્ટુ π/4 D2 સ્ક્વેર માઇનસ D2 તો આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. બરાબર. D1 સ્ક્વેર. D1 આપણે કેટલો કેલ્ક્યુલેટ કર્યો? 45 mm. એટલે 45નો સ્ક્વેર. આવું બનશે. આખા ઇક્વેશનમાંથી આપણને શેનો આન્સર મળશે? D2નો. બરાબર. ચાલો એટલે આ થશે 50,000 મલ્ટીપ્લાય બાય આ 4 ઉપર જશે, ડિવાઇડેડ બાય 100 અને પાઈ નીચે, 100 ઇન્ટુ પાઈ. એટલે આ થશે D2 સ્ક્વેર માઇનસ 45નો સ્ક્વેર એટલે થશે 2025. ક્લિયર? ઓકે. આનો ડિવાઇડેશન મલ્ટિપ્લિકેશન કરી દઈએ અને એમાંથી 2025 પ્લસ થઈ જશે. એટલે D2 સ્ક્વેર આ થઈ જશે 2661.6. બરાબર. આના ઉપરથી D2નો આન્સર આવશે 51.59. આવો આન્સર આવે છે. રાઉન્ડ ઓફ વેલ્યુ લઈએ તો D2 ઇક્વલ ટુ 52 mm. આ થઈ જશે સ્પિગોટના કોલારનો ડાયામીટર 52 mm. એ લખી નાખીએ 52 mm. એટલે કયો? આયરવા. આ કેલ્ક્યુલેટ થયું, આ કેલ્ક્યુલેટ થયું અને આ ડી કેલ્ક્યુલેટ થયું. બરાબર. આટલા ડાયમેન્શન કેલ્ક્યુલેટ થયા. ચાલો હવે નેક્સ્ટ. બધા ઇક્વેશન તમે જાતે જોયેલા હશે ને તો જ આ મીડિયા આવશે. આનો યુઝ કર્યો, આમાંથી આપણને શું મળ્યું? D2. બરાબર. હવે આ ઇક્વેશન લઈએ. કયું ફેલિયર છે? શિયર ફેલિયર છે. સ્પિગોટના એન્ડનું શિયર ફેલિયર. અહીંયા આપણે કોટર ઇન્સર્ટ કરાવેલી હશે. એ કોટર આ બાજુ આવી જશે ને, આ બાજુ. એટલે આ સોલિડ પોર્શન ફેલ થઈ જશે. એના માટે ઇક્વેશન બનાવેલું લોડ ઇક્વલ ટુ શિયર સ્ટ્રેસ 2D1 ઇન્ટુ A. ઇક્વેશન આપણે આવું બનાવેલું. ફોર્સ ઇક્વલ ટુ શિયર સ્ટ્રેસ ઇન્ટુ 2D1 ઇન્ટુ A. બરાબર. જનરલી આ ઇક્વેશનનો યુઝ ક્યાં કરીએ છીએ? ડ્રોઈંગ કરવાનું હોય ત્યારે. બરાબર. ડિઝાઇનમાં એવી કોઈ જરૂર નથી. તો અહીંયા લોડ છે આપણી પાસે, જેટલા ડેટા છે એ મૂકતા જઈએ. 50,000. શિયર સ્ટ્રેસની વેલ્યુ કેટલી આપેલી છે? 14 ન્યૂટન પર mm સ્ક્વેર. આ 40 ઇન્ટુ 2 ઇન્ટુ
D1 કેટલો કેલ્ક્યુલેટ કર્યો 45 mm 45 ઇન્ટુ A એટલે એનો આન્સર થઈ જશે 13.88 એટલે નિયરલી ખોટું થશે 14 mm 14 mm એટલે કયો ભાગ થશે અહીંયા સુધી સપોઝ સ્પીગોટ આવતો હશે અહીંયા સુધી તો આ જે ડિસ્ટન્સ છે ને આ ડિસ્ટન્સ આ કેપિટલ A છે બરાબર ડ્રોઈંગ પોઈન્ટ ઓફ વ્યૂ આની જરૂર છે એટલે આ થશે 14 mm ચાલો હવે ફિફ્થ સ્પીગોટમાં લાસ્ટ કયું છે શિયર ફેલિયર ઓફ સ્પીગોટ કોલાર સ્પીગોટની જે કોલાર છે શિયર લાગશે ને એટલે આ હેચિંગ કરેલો એરિયા આપણે સમજેલા બહારની જે પેરીફેરી છે એ ફેલ થઈ જશે બરાબર જેટલો આ પોર્શન હેચિંગ છે ને એની અંદર સોલિડ પોર્શન હતો પણ શિયર લાગે છે ટ્વિસ્ટિંગને લીધે એ ફેલ થઈ જશે અને પેરીફેરીવાળો આ થિકનેસ એફ જેટલી હશે આપણા ડ્રોઈંગમાં કયું ડિસ્ટન્સ છે આવ્યું આ એફ બરાબર આટલો જે પોર્શન છે આ પોર્શન અને આ પોર્શન એ શિયરને લીધે આ સ્પીગોટ બહાર આવી જશે તો એ જે એરિયા અહીંયા ઇન્ડિકેટ કરેલો છે તો એના માટે ઇક્વેશન શું હતું ઓફ એફ ઇક્વલ ટુ અહીંયા જ કેલ્ક્યુલેશન કરી નાખીએ એફ ઇક્વલ ટુ શિયર સ્ટ્રેસ ઇન્ટુ પાઈ D1 અને એફ બરાબર તો અહીંયા લોડ કેટલો છે 50,000 ન્યૂટન ઇક્વલ ટુ શિયર સ્ટ્રેસની વેલ્યુ કેટલી છે 40 ઇન્ટુ પાઈ ઇન્ટુ D1 નો આન્સર કેટલો છે 45 mm 45 ઇન્ટુ એફ બરાબર એટલે એફ થશે 50,000 ઇન્ટુ 40 ઇન્ટુ 45 50,000 સોરી એફ ઇક્વલ ટુ શું થશે 50,000 ડિવાઇડેડ બાય આ નીચે જશે એટલે 40 ઇન્ટુ પાઈ ઇન્ટુ 45 એફની વેલ્યુ થશે 8.84 એટલે નિયરલી ઇક્વલ ટુ 9 mm આ નિયરલી ઇક્વલ ટુ લઈએ છે ને આપણે રાઉન્ડ ઓફ વેલ્યુ લેવાની છે ફ્રેક્શન રિમૂવ કરી દેવાના અને જે લાર્જર હશે ને એને આપણે લઈએ છીએ બરાબર તો એફ ઇક્વલ ટુ 9 mm અહીંયા એફ ઇક્વલ ટુ 9 mm આ ડિસ્ટન્સ બરાબર સ્પીગોટના કોલારની થિકનેસ અહીંયા સ્પીગોટની ડિઝાઇન છે ને એ ઓવર થશે ચાલો હવે કોટર લઈ લઈએ સ્પીગોટની ડિઝાઇન થઈ અહીંયા સુધી બરાબર હવે કોટર તો કોટરમાં પહેલું ઇક્વેશન લીધેલું આપણે કોટરમાં ડાયમેન્શન કયા કયા હશે એક તો મિડ લાઇન ઉપર વિડ્થ બરાબર અને કોટરની આઈડિયા થિકનેસ આ રીતે કોટર હશે ને તો આ થિકનેસ એ તો આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કરી 12 mm હવે શું બચે છે મિડ લાઇન ઉપર વિડ્થ બરાબર તો એના માટે આપણે શું કરેલું ડબલ શિયર ફેલિયર થતું હતું જે કોટર છે એ અહીંયાથી અને અહીંયાથી ફેલ થતી હતી બરાબર ડ્યુ ટુ શિયર એટલે આપણે શું કહીએ છીએ ડબલ શિયર તો ડબલ શિયરમાં ઇક્વેશન આપણે આવું કંઈક પ્રૂવ કરેલું ઇક્વેશન શું હતું એફ ઇક્વલ ટુ 2 ટાઈમ બી એટલે મિડ લાઇન ઉપરની વિડ્થ આ ડિસ્ટન્સ બરાબર બી ઇન્ટુ ટી ઇન્ટુ શિયર સ્ટ્રેસ ટાઉ આવું ઇક્વેશન હતું બરાબર એટલે આ થઈ જશે લોડ કેટલો છે 50,000 ઇક્વલ ટુ 2 ઇન્ટુ બી તો કેલ્ક્યુલેટ કરવાનો બાકી છે બી ઇન્ટુ ટી થિકનેસ કેટલી મળેલી છે 12 mm બરાબર તો આ થશે 12 ઇન્ટુ શિયર સ્ટ્રેસની વેલ્યુ કેટલી છે 40 તો આ ઇક્વેશનમાં બીની વેલ્યુ કેટલી થશે તો 50,000 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ 12 ઇન્ટુ 40 એટલે બીનો આન્સર આ ઇક્વેશન ઉપરથી બીનો આન્સર આવશે 52.08 બરાબર આને પણ રાઉન્ડ ઓફ લઈ લઈએ એટલે બી ઇક્વલ ટુ 53 mm સિમ્પલ એક્ઝામ્પલ છે ખાલી જસ્ટ ફેલિયર કયા ટાઈપનું અને ઇક્વેશન આઈડિયા હોવો જોઈએ બસ બરાબર ચાલો બીનો આન્સર કેટલો આવે છે બી ઇક્વલ ટુ 53 mm એટલે આ ડાયમેન્શન થશે આઈરુઆ ક્લિયર પછી સેકન્ડ ઇક્વેશન જોયેલું કોટરમાં જ ક્રશિંગ ફેલિયર
ઇક્વેશન આ હતું. ઇક્વેશન શું હતું? લોડ ઇક્વલ ટુ ક્રશિંગ સ્ટ્રેસ ઇન્ટુ D1 ઇન્ટુ ટી. આ ઇક્વેશન ઓલરેડી આપણે યુઝ કરેલો જ છે, બરાબર. શેમાં? D1 અને થિકનેસ છે ને એને ક્રશિંગમાં ચેક કરવા માટે, બરાબર. ડિઝાઇન વખતે મેં તમને કીધું કે એક ઇક્વેશનનો ઇમ્પ્લિમેન્ટેશન બે જગ્યા ઉપર છે, કોટરની ડિઝાઇનમાં એઝ વેલ એઝ સ્પીગોટની ડિઝાઇનમાં. તો આ ઇક્વેશનનો ઓલરેડી યુઝ આપણે કરેલો જ છે. ક્લિયર? ખાલી યાદ હોવું જોઈએ કે શેના માટે કરેલો છે? ક્રશિંગમાં D1 અને ટી વેરીફાઈ કરવા માટે. ક્લિયર? ઇક્વેશન આવ્યું. હમણાં આપણે કેલ્ક્યુલેશન કર્યું ને, 40 mm 10 mm D1 અને ટી હતું, વેરીફાઈ કર્યું, ક્રશિંગ વધારે આવતું હતું એટલે D1 અને ટી આપણે લાર્જર કર્યું. તો એના માટે શું કર્યું? તો ક્રશિંગ જે પ્રોડ્યુસ થવું જોઈએ એ જ અહીંયા મૂકી દીધું 100. એના ઉપરથી D1 અને ટી કેલ્ક્યુલેટ કર્યું, બરાબર. તો કોટરનું જે પહેલું ઇક્વેશન છે ડબલ શિયર, એનો યુઝ શેના માટે થાય છે? બી કેલ્ક્યુલેટ કરવા માટે, બરાબર. સેમ વે કોટરનું જે બીજું ઇક્વેશન છે ક્રશિંગ, એ શેના માટે યુઝ થાય છે? ક્રશિંગમાં વેરીફાઈ કરવા માટે. ચાલો હવે નેક્સ્ટ. કોટરમાં હજી એક ઇક્વેશન બાકી છે. કયું છે? કોઈને યાદ છે? બેન્ડિંગ ફેલિયર. પણ એ શેના માટે છે? કે બેન્ડિંગ સ્ટ્રેસ જે પ્રોડ્યુસ થતું હશે ને એ વેરીફાઈ કરવા માટે. પણ એના માટે આપણે હજી D4નો આન્સર જોશે. આ કેલ્ક્યુલેશન થઈ જશે ને પછી આ ઇક્વેશનનો યુઝ કરશું આપણે. તો અહીંયા કોટનની ડિઝાઇન પૂરી થશે. હવે સોકેટ સ્ટાર્ટ કરશું. તો સોકેટમાં પહેલું ફેલિયર જોયેલું, ટેન્સાઇલ ફેલિયર. ક્યાંથી? વીક પાર્ટમાંથી, બરાબર. તો એના માટે ઇક્વેશન શું આવેલું? F ઇક્વલ ટુ ટેન્સાઇલ સ્ટ્રેસ. ઇક્વેશન આવું કંઈક બનેલું. શું હતું ઇક્વેશન? F ઇક્વલ ટુ ટેન્સાઇલ સ્ટ્રેસ હોલ બ્રેકેટ pi/4 D3 સ્ક્વેર માઇનસ D1 સ્ક્વેર, બરાબર. પછી માઇનસ D3 માઇનસ D1 ઇન્ટુ ટી. આવું ઇક્વેશન બનેલું. ચાલો, એટલે હવે આ ઇક્વેશનમાં જેટલા ડેટા છે એ મૂકતા જશું. લોડ છે આપણી પાસે 50,000 ઇક્વલ ટુ ટેન્સાઇલ સ્ટ્રેસની વેલ્યુ કેટલી છે? 60. એટલે 60 ઓલ બ્રેકેટ pi/4 D3. D3 શું ઇન્ડિકેટ કરે છે? ડાયામીટર ઓફ સોકેટ. એ જ આપણે કેલ્ક્યુલેટ કરવાનો છે. D3 સ્ક્વેર માઇનસ D1ની વેલ્યુ આપણી પાસે છે 45 mm, એટલે 45નો સ્ક્વેર થશે, માઇનસ D3 બાકી છે માઇનસ 45 ઇન્ટુ ટીની વેલ્યુ કેટલી છે? T ઇક્વલ ટુ 12 mm, એટલે આ થશે 12 બ્રેકેટ ઓવર. ચાલો, આ ઇક્વેશન વ્યવસ્થિત સમજો બધા, બરાબર. હવે શું થશે? તો એટલે આ થઈ જશે 60 નીચે લઈ આવીએ એટલે આ થશે 50,000 ડિવાઇડેડ બાય 60 ઇક્વલ ટુ, બરાબર. આટલું બાકી રહેશે. pi/4 એટલે એક્ઝેક્ટ આન્સર થઈ જશે 0.785, બરાબર. ઇન બ્રેકેટ D3 સ્ક્વેર માઇનસ 45નો સ્ક્વેર. જો આ 60 છે ને એ આખા બ્રેકેટના મલ્ટિપ્લિકેશનમાં છે, બરાબર. પણ pi/4 છે એ ખાલી આટલાના મલ્ટિપ્લિકેશનમાં જ છે. આની સાથે કંઈ કન્સર્ન નથી. રેડી? માઇનસ 12 અંદર લઈ આવીએ એટલે આ થશે 12 D3 માઇનસ 45 ઇન્ટુ 12 540. ક્લિયર? હજી થોડું આગળ જઈએ એટલે આ થશે 5000 ડિવાઇડેડ બાય 6 ઇક્વલ ટુ, અને આનાથી મલ્ટિપ્લિકેશન કરીએ 0.785 D3 સ્ક્વેર માઇનસ 45નો સ્ક્વેર આ થશે 2025નું મલ્ટિપ્લિકેશન 0.785 સાથે, એટલે માઇનસ કેટલું થશે આ બંને મલ્ટિપ્લિકેશન? 1589.6, બરાબર. માઇનસ 12 D3 માઇનસ 540. ક્લિયર? ચાલો, આનો આન્સર થઈ જશે 833.3.
જો આવું છે 833.3, આ D3 સ્ક્વેરના ફોર્મમાં, આ D3ના ફોર્મમાં, બરાબર. તો આ થઈ જશે 0.785 D3 સ્ક્વેર માઇનસ D3 સ્ક્વેર માઇનસ આને લઈ લઈએ 12 D3. હવે અહીંયા છે -1589.6, આ છે -540, બરાબર. અને આ બાજુ લઈ આવીએ એટલે એ થઈ જશે -2962.955 ઇક્વલ ટુ 0. શું કર્યું આપણે અહીંયા? આ સ્ટેપ અહીંયા લઈ આવ્યા, આ સ્ટેપ અહીંયા છે, અને આ 1, 2 અને 3 આ માઇનસ છે, આ માઇનસ છે, ઇક્વલ ટુની આ બાજુ આ 833 છે એને પણ આ બાજુ લઈ આવશું એટલે એ પણ માઇનસ થશે. તો 1, 2 અને 3, ત્રણેયની ટોટલ વેલ્યુ કેટલી થશે? 2962. આવું ઇક્વેશન બને છે, બરાબર. હજી આનું સોલ્યુશન કરવું હશે તો આ 0.785 છે એની આથી ડિવાઇડેશન કરી દઈએ, બધાનું ડિવાઇડેશન 0.785 ડિવાઇડેડ બાય 0.785 ડિવાઇડેડ બાય 0.785 આનું ડિવાઇડેશન કરીએ એટલે એમાં તો કંઈ કરવાની જરૂર નથી, એટલે ઓટોમેટિકલી 0 જ રહેશે. તો અહીંયા કેટલું વધશે? અહીંયા ખાલી વધશે D3 સ્ક્વેર, બરાબર. ચાલો અહીંયા 12 ડિવાઇડેડ બાય 0.785 એટલે અહીંયા કેટલું વધશે? 15.28 D3 માઇનસ આનો આન્સર કેટલો આવશે? 3774.46 ઇક્વલ ટુ 0. આ ફોર્મમાં ઇક્વેશન લાવવાનું છે, બરાબર. હવે આનો આન્સર લાવવો હશે તો આપણે, તમે મેથ્સમાં ઇક્વેશન ભણતા ax² પ્લસ bx પ્લસ c ઇક્વલ ટુ 0, બરાબર. આનું સોલ્યુશન કાઢવું હશે, મતલબ એક્સની વેલ્યુ કાઢવી હશે તો એક્સ કેટલો લખાશે? એક્સ ઇક્વલ ટુ -b પ્લસ ઓર માઇનસ અંડરરૂટ ડેલ્ટા, ડેલ્ટાની વેલ્યુ b² માઇનસ 4ac ડિવાઇડેડ બાય ટ્વાઇસ a. આ ટાઈપનું ઇક્વેશન હોય તો એમાં એક્સની વેલ્યુ આટલી થાય. તો આપણું ઇક્વેશન એ ટાઈપનું જ છે ને. જો અહીંયા કંઈ નથી, કન્સિડર એટ 1, તો અહીંયા a ઇક્વલ ટુ શું થશે? 1, બરાબર. એક્સ ઇઝ શું થઈ જશે? એક્સ ઇક્વલ ટુ શું થઈ જશે? D3, બરાબર. પછી b ઇક્વલ ટુ શું થશે? આ પ્લસ બી છે તો b ઇક્વલ ટુ શું થશે? -15.28. એક્સ ઇક્વલ ટુ D3 પ્લસ અહીંયા શું છે? c